બધાને મારા જય શ્રી કૃષ્ણ છે। આજે આવીને આપણે દાળ ઢોકળી બનાવીએ છીએ। એની માટે અડધો વાટકી આવીને મેં મગની ફોતરાની દાળ લીધી છે। એમાં આવીને એક મુઠ્ઠી જેટલી ચણાની દાળ નાખશું ને બેને આવીને આપણે હવે પલાળી દઈએ, 10-15 મિનિટ માટે પલાળી દઈએ। આપણે ઢેબરાનો લોટ બાંધી દઈએ છીએ। એની માટે મેં આવીને એક વાટક્યો ઘઉંનો લોટ લીધો છે। એમાં આવીને અડધી ચમચી જેટલી હળદર નાખશું, 1 ચમચી જેટલું ધાણા જીરું નાખશું ને અડધી ચમચી મરચું નાખશું ને પછી જોઈતા સ્વાદ અનુસાર આપણે આપણું મીઠું નાખશું ને પછી તેલનું મોણ નાખશું। ખાડો કરીને એમાં તેલનું મોણ નાખશું, લગભગ 2 પડી જેટલું મોણ નાખશું આપણે ને પછી આપણે થેપલાનો લોટ બાંધી દઈએ। હવે એને આવી રીતે નરમ લોટ થેપલાનો બાંધવાનો છે ને હવે આપણે એના ગોળના કરશું। ગોળના કરીને ઢોકળી બનાવશું, સરસ રીતે ટૂંપી લેવાનો, પછી એની ઢોકળીઓ બનાવવાની છે। નાની નાની ઢોકળી બનાવવાની છે એટલે તમારે આવીને આવી રીતે થોડોક લોટ લેવાનો, પછી એને આમ દબી દેવાની, દબીને એકદમ જ પાતળી એવી ઢોકળી બનાવી લેવાની છે। એ રીતે બધા લોટની ઢોકળી બનાવી દેવાની છે। આવું નાનું એવું ગોળનું લેવાનું ને પછી એને આવીને દબીને કરી દેવાનું। આવી સરસ નાનું એવું એકદમ ગોળનું લેવાનું છે ને પછી એને આવી રીતે બધેથી દબીને જરા પાતળી, બહુ જાડી નહીં ને બહુ પાતળી નહીં એવી એને રાખવાની છે। આવી રીતે બધાની આપણે ઢોકળી બનાવી લેવાની છે। આપણે ગેસ જગવી દીધો છે, એમાં આપણે 1.5 ગ્લાસ જેટલું પાણી પહેલાં નાખી દઈશું, જેમાં આપણે ઢોકળીને જરા બાફી લેશું। આ છે તૈયાર ઢોકળી। આ પાણી ગરમ થાય એટલે એમાં ઢોકળી આપણે નાખી દઈશું, એટલે કુકરને જરા ઢાંકી રાખીએ તો પાણી જલ્દી અંદર ગરમ થઈ જશે। પાણી ઉકળી ગયું છે તો આપણે એમાં આવીને થોડી થોડી ઢોકળી નાખી દઈએ, એક ઉફાળો લાવી દઈએ। આપણે એક ઉફાળો આપણે લાવી દઈએ છીએ। એક ઉફાળો આવી ગયો છે। આપણે આવીને હવે ગેસને જરા ધીમો કરી નાખશું। ફાસ્ટ ગેસ છે તો એને આપણે જરા ધીમો મીડિયમ કરી નાખશું ને પછી આવીને એમાં દાળ જે પલાળી હતી ધોઈને એને આવીને આપણે એમાં નાખી દઈશું। પછી થોડું પાણી નાખીને આપણે ચડવા દઈશું બધાને કુકરમાં જ। 2 ગ્લાસ જેટલું પાણી આપણે નાખી દઈએ અંદર। આમાં હવે આપણે બધો મસાલો પહેલાં કરી લઈએ। મીઠું તમારા સ્વાદ અનુસાર નાખવાનું છે। પછી હળદર, 1/4 ચમચી જેટલી હળદર, 1 ચમચી જેટલું ધાણા જીરું ને 1/4 ચમચી જેટલું મરચું નાખી દઈશું। બરોબર હલાવીને આપણે એને હવે એમને બફવા દઈએ થોડી વાર, પછી કુકરને બંધ કરીને આપણે એને 3 વિસલ વગાડી દઈશું।
જો ઉફાળો ના આવતો હોય તો તમારે એની અંદર 1 ચમચી કે ચમચો નાનો નાખી દો તો તમારું આવીને પાણી જલ્દી બહાર નહીં નીકળે. એટલે આપણે આવીને એમાં 1 ચમચી નાખી દઈએ. હું આ 1 ચમચી અંદર નાખી જાઉં છું, જેનાથી ઉફાળો બહાર પાણી ન નીકળી જાય. ઉફાળો આવે તો બહાર પાણી ન નીકળી જાય. હવે આપણે એને ઢાંકીને 3 વિસલ વગાડી દઈશું. 3 વિસલ વાગી ગઈ છે તો હવે આપણે ગેસને એકદમ ધીમો કરી નાખશું ને હવા ભરી દઈશું. હવા ભરીને આપણે ગેસને બંધ કરી દઈશું, એટલે અંદર ન બફાવાનું હોય તો બધું બફાઈ જશે. આપણું કુકર થઈ ગયું છે. હવે આપણે આવીને એને ખોલી નાખીએ. ખોલીને હલાવીને જોઈ લઈએ બધું બફાઈ ગયું છે નહીં કરીને. ને એમાં નાખેલી ચમચી પણ હવે આપણે કાઢી લઈએ. આ ચમચી કાઢી લીધી. બધું સરસ બફાઈ ગયું છે. હવે આપણે એનો એક બાજુ વઘાર કરી લઈએ. વઘારમાં આવીને ઘી વાપરવાનું છે. ગેસ મેં ચાલુ કરી દીધો છે, એટલે એમાં ઘીનું વઘાર કરશું આપણે. ઘી 1 થી 1.5 ચમચી જેટલું લેવાનું છે. ઘી થાય એટલે ગરમ થઈ જાય એટલે આપણે આવીને એમાં રાઈ નાખશું. બધું સરસ બફાઈ ગયું છે. ઢોકળી પણ સરસ બફાઈ ગઈ છે આની અંદર. હવે આપણે એટલો વઘાર કરી લઈએ. ઘીમાં હવે ઘી થવા આવ્યું છે. આપણે પહેલાં રાઈ નાખીએ. રાઈ તડતડે એટલે આપણે આવીને જીરું નાખીએ. રાઈ તડતડવા લાગી છે. આપણે આવી હવે એમાં બરોબર તડતડી જાય એટલે પછી આપણે એમાં જીરું નાખી દઈએ. જીરું નાખી દીધું પછી આપણે અડધી ચમચી જેટલો હિંગ નાખી દઈએ. ગેસ બંધ કરી દઈએ. એ વઘાર આવીને આપણે આની અંદર નાખી દઈએ. આપણી દાળ ઢોકળી તૈયાર. હાઈલી પ્રોટીનવાળી આપણી દાળ ઢોકળી તૈયાર થઈ ગઈ છે. હવે આપણે એને સર્વ કરીએ. ઢોકળી સર્વિંગ માટે તૈયાર થઈ ગઈ છે. એમાં આપણે આવીને 1 ચમચી જેટલું ઘી નાખશું. એની પર થોડી કોથમરી ભભરાવી દેશું. એટલે આપણી દાળ ઢોકળી સર્વિંગ માટે તૈયાર થઈ ગઈ છે. તમે લોકો કેવી છે એવી મારી આ દાળ ઢોકળીને કહેજો, કમેન્ટ કરજો, શેર કરજો, લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો. અમારી દાળ ઢોકળી કેવી થઈ છે એ અમને જણાવજો. બધાને જય શ્રી કૃષ્ણ.